જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે. દર્શક મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. તો ચાલો કથા શરૂ કરીએ. કૈલાશ પર્વતની શાંત અને દિવ્ય ગુફામાં ભગવાન શિવ ધ્યાનમગ્ન બેઠા હતા. તેમની સામે માતા પાર્વતી શ્રદ્ધાભેર બિરાજમાન હતા. અચાનક પાર્વતીજીએ એક ઊંડો પ્રશ્ન ઉઠાવ્યો. હે મહાદેવ, તેમણે નમ્રતાથી કહ્યું, આ સંસારમાં એવું કેમ બને છે કે સચ્ચાઈ અને ધર્મના માર્ગે ચાલનારા લોકોને દુઃખ અને કષ્ટનો સામનો કરવો પડે છે, જ્યારે દગાબાજ, લોભી અને પાખંડી લોકો સુખ અને સમૃદ્ધિનો આનંદ માણે છે? શું આ સૃષ્ટિમાં ન્યાય ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું ઈશ્વર ફક્ત દુષ્ટોને સુખ આપે છે? શિવજીએ આંખો ખોલી એક દિવ્ય સ્મિત સાથે પાર્વતી તરફ જોયું અને બોલ્યા, હે દેવી, આ સંસાર એક રહસ્યમય નાટકની જેમ છે, જેની દરેક ઘટના પાછળ ઈશ્વરની અદ્ભુત યોજના કામ કરે છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું તને એક એવી કથા સંભળાવું છું, જે ના ફક્ત તારા મનની શંકાઓ દૂર કરશે, પરંતુ આ સૃષ્ટિના ન્યાય અને કર્મના ગહન સત્યને પણ ઉજાગર કરશે. અને ત્યારબાદ શિવજીએ કથા શરૂ કરી. ઘણા વર્ષો પહેલાં એક નાનકડા નગર શાંતિપુરમાં વિજય નામનો એક સરળ, ઈમાનદાર અને જિજ્ઞાસુ યુવાન રહેતો હતો. વિજયનો સ્વભાવ એટલો શાંત હતો કે તેની વાણીમાં હંમેશા મધુરતા ઝરતી. તે પોતાની આસપાસની દુનિયાને ઊંડી નજરે નિહાળતો અને દરેક બાબત પર ગંભીરતાથી વિચારતો. પરંતુ એક વાત તેને હંમેશા ચિંતામાં ડૂબાડતી. તેણે નોંધ્યું કે જે લોકો સચ્ચાઈ, ઈમાનદારી અને ધર્મના માર્ગે ચાલે છે, તેમના જીવનમાં દુઃખ, ગરીબી અને પરેશાનીઓનો અંત આવતો નથી. બીજી બાજુ જેઓ દગાબાજી, જૂઠ અને પાખંડ કરે છે, તેઓ સુખ, સમૃદ્ધિ અને સફળતાનો આનંદ માણતા હતા. આ વિચાર વિજયના હૃદયને વારંવાર ઘવાતો હતો. તે વિચારતો, શું ખરેખર ઈશ્વર ન્યાયી નથી? શું સચ્ચાઈનો માર્ગ ફક્ત દુઃખ તરફ જ દોરી જાય છે? આ પ્રશ્નો તેના મનમાં એટલા ઊંડે ઘર કરી ગયા હતા કે તેની રાતોની ઊંઘ ઉડી ગઈ હતી. થોડા સમય પછી શાંતિપુરમાં ભગવાન શિવના એક પરમ ભક્ત સાધુ નિર્મલદાસ પધાર્યા. તેમના જ્ઞાન અને આધ્યાત્મિક વાણીની ચર્ચા આખા નગરમાં ફેલાઈ ગઈ. લોકો તેમના દર્શન અને પ્રવચનો સાંભળવા દૂર દૂરથી આવતા. વિજયે વિચાર્યું, આ મહાન સાધુ નિશ્ચિત રૂપે મારા પ્રશ્નોનો જવાબ આપી શકશે. બીજા જ દિવસે વિજય સાધુ નિર્મલદાસના શરણે પહોંચ્યો. તેણે શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં માથું ટેકવ્યું અને વિનમ્રતાથી બોલ્યો, હે ગુરુદેવ, મારા મનમાં એક એવો પ્રશ્ન ઉઠ્યો છે જેણે મને રાત દિવસ બેચેન કરી નાખ્યો છે. હું જોઉં છું કે જે લોકો સચ્ચાઈ અને ધર્મના માર્ગે ચાલે છે, તેમના જીવનમાં દુઃખ અને પરેશાનીઓનો પહાડ તૂટી પડે છે, જ્યારે દગાબાજ, ધૂર્ત અને પાપી લોકો સુખ અને સમૃદ્ધિનો આનંદ માણે છે. આખરે આવું કેમ થાય છે? શું આ સૃષ્ટિમાં ન્યાય નથી? સાધુ નિર્મલદાસે વિજયની વાત ધ્યાનથી સાંભળી. તેમના ચહેરા પર એક શાંત અને એક દિવ્ય સ્મિત ફેલાયું. તેઓ બોલ્યા, હે વિજય, આ સંસાર એક જટિલ અને રહસ્યમય વણાટની જેમ છે. બહારથી જે દેખાય છે તે હંમેશા સત્ય હોતું નથી. તું આ પ્રશ્નનો જવાબ શોધવા માંગે છે, તો હું તને એક એવી કથા સંભળાવું છું જે તારા મનની શંકાઓ દૂર કરશે અને સૃષ્ટિના ન્યાયનું ગહન સત્ય તને સમજાવશે. જેવું જ સાધુએ આ વાત કહી, વિજયનું હૃદય
આશાથી ભરાઈ ગયું. તે આતુરતાથી કથા સાંભળવા બેસી ગયો. ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામ આનંદપુરમાં લીલાવતી નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી. તેની 3 નાની નાની દીકરીઓ તેની આંખોના તારા હતી. લીલાવતીના પતિ ઘણા વર્ષો પહેલાં સ્વર્ગ સિધાવી ગયા હતા અને આખા પરિવારની જવાબદારી હવે તેના ખભે આવી પડી હતી. લીલાવતીનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. તેની પાસે ના તો ધન હતું, ના તો કોઈ આધાર. તે દિવસ રાત ચિંતામાં ડૂબેલી રહેતી કે મારી આ નાની દીકરીઓનું ભવિષ્ય હું કેવી રીતે સુરક્ષિત કરીશ. તે ના તો તેમને એકલી મૂકીને કામે જઈ શકતી, ના તો ગામના લોકો તેની કોઈ મદદ કરતા. ઉપરથી ગામના લોકોના તાણા અને કડવી વાતો તેના જીવનને વધુ દુઃખદાયી બનાવતા હતા. દિવસે દિવસે લીલાવતીનું શરીર ચિંતા અને દુઃખના ભારથી નબળું પડવા લાગ્યું. તે ધીમે ધીમે બીમાર પડી. તેની દીકરીઓનું ભવિષ્ય તેની સૌથી મોટી ચિંતા બની ગયું હતું. એક દિવસ તેની તબિયત એટલી બગડી કે તેનો અંતિમ સમય નજીક આવી ગયો. જ્યારે લીલાવતીના જીવનનો અંત નજીક આવ્યો ત્યારે યમરાજે પોતાના વિશ્વાસુ દૂત ધર્મગુપ્તને આદેશ આપ્યો, જાઓ અને લીલાવતીના પ્રાણ લઈ આવો, તેનો સમય પૂરો થયો છે. ધર્મગુપ્ત આનંદપુર પહોંચ્યા. તેમણે જોયું કે લીલાવતી એક જર્જરિત ઝૂંપડીમાં બીમારીથી લથબથ થઈને પથારી પર પડી હતી. તેની 3 નાની દીકરીઓ તેની બાજુમાં બેસીને રડી રહી હતી. તેમના નાનકડા હાથ માતાના શરીરને થપથપાવી રહ્યા હતા અને તેમની આંખોમાં ડર અને નિરાશા ઝળકી રહી હતી. આ દ્રશ્ય જોઈને ધર્મગુપ્તનું હૃદય પીગળી ગયું. તેમણે વિચાર્યું, જો હું આજે લીલાવતીના પ્રાણ લઈ જઈશ તો આ 3 માસૂમ દીકરીઓનું શું થશે? આ નિર્દય અને સ્વાર્થી સંસારમાં કોણ તેમનો સહારો બનશે? આ બાળકીઓ ભૂખ, ગરીબી અને અન્યાયનો શિકાર બની જશે. થોડીવાર વિચાર્યા પછી ધર્મગુપ્તે નિશ્ચય કર્યો કે તેઓ લીલાવતીના પ્રાણ લીધા વિના યમલોક પાછા ફરશે. જેવું જ તેઓ યમલોક પહોંચ્યા, યમરાજે ગંભીર સ્વરે પૂછ્યું, હે ધર્મગુપ્ત, તું ખાલી હાથ કેમ પાછો ફર્યો? શું તું લીલાવતીના પ્રાણ લેવા ગયો નહોતો? ધર્મગુપ્તે શરમથી માથું નમાવ્યું અને બોલ્યા, હે સ્વામી, ક્ષમા કરો, મેં લીલાવતીના પ્રાણ લેવાની હિંમત ન કરી. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે તેની 3 નાની દીકરીઓ તેની ગોદમાં માથું રાખીને રડી રહી હતી. જો હું તેના પ્રાણ લઈ આવ્યો હોત તો આ માસૂમ બાળકીઓનું શું થાત? આ સંસારમાં કોઈ તેમનો સહારો નહોતું બનવાનું. હું તમને વિનંતી કરું છું કે લીલાવતીને થોડો વધુ સમય આપો, જેથી તે પોતાની દીકરીઓને આત્મનિર્ભર બનાવી શકે. યમરાજે ગહન શ્વાસ લીધો અને બોલ્યા, હે ધર્મગુપ્ત, આ સૃષ્ટિના નિયમો અટલ છે. કોઈ પણ પ્રાણી પોતાના નિશ્ચિત મૃત્યુના સમયથી આગળ કે પાછળ આ સંસારમાં રહી શકતો નથી. તે સૃષ્ટિના નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને આ એક ગંભીર અપરાધ છે. આ ભૂલની સજા તારે ભોગવવી પડશે. ધર્મગુપ્તે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, મેં જે અપરાધ કર્યો તેની મને ખબર છે. કૃપા કરીને મને જણાવો કે મારો ઉદ્ધાર કેવી રીતે અને ક્યારે થશે? યમરાજે ગંભીર સ્વરે જવાબ આપ્યો, હે ધર્મગુપ્ત, હવે તારે મનુષ્ય રૂપે પૃથ્વી પર જન્મ લેવો પડશે. ત્યાં જઈને તારે આ અપરાધનું પ્રાયશ્ચિત કરવું પડશે. જ્યારે તું પૃથ્વી પર 3 વખત પોતાની મૂર્ખતા પર હસી લઈશ ત્યારે જ તારો ઉદ્ધાર શક્ય બનશે. આમ કહીને યમરાજે ધર્મગુપ્તને પૃથ્વી પર મોકલી દીધા. પૃથ્વી પર આવતા જ ધર્મગુપ્તે પોતાને એક નિર્વસ્ત્ર અવસ્થામાં ઠંડીથી ધ્રુજતો રસ્તાની બાજુએ પડેલો જોયો. મૃત્યુલોકના નિયમ મુજબ જન્મ સમયે દરેક પ્રાણી નગ્ન અવસ્થામાં જ આવે છે. ઠંડીથી કાંપતો ધર્મગુપ્ત અસહાય રીતે રડવા લાગ્યો. જેવું જ તે રડતો હતો ત્યારે ત્યાંથી એક દયાળુ ચર્મકાર શ્યામજી ત્યાંથી પસાર થયા. શ્યામજી પોતાના બાળકો માટે ગરમ કપડાં ખરીદવા બજાર જઈ રહ્યો હતો. તેણે રસ્તા પર
ધર્મગુપ્તને ઠંડીથી કાંપતો જોયો અને તેના હૃદયમાં કરુણા જાગી. તેણે વિચાર્યું, બાળકો માટે કપડાં તો પછી લઈ લઈશ, પરંતુ આ અજાણ્યા માણસની મદદ કરવી વધુ જરૂરી છે. શ્યામજીએ પોતાના બાળકો માટે રાખેલા નાણાંમાંથી ધર્મગુપ્ત માટે ગરમ કપડાં અને એક ગરમ કંબલ ખરીદ્યું. તેને આપતા શ્યામજી બોલ્યા, ભાઈ, આ ઠંડીમાં આમ રહીશ તો જીવ નહીં બચે. આ કપડાં અને કંબલ લઈ લે. ધર્મગુપ્તે આભાર માનતા કહ્યું, હે ભાઈ, તે મારા પર મોટો ઉપકાર કર્યો, પરંતુ મારે ના તો કોઈ પરિવાર છે, ના ઘર, ના ભોજનની વ્યવસ્થા. હવે હું ક્યાં જાઉં? શ્યામજીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, જો એવી વાત છે તો મારી સાથે ચાલ. હું તારા રહેવા, ખાવા અને કામની વ્યવસ્થા કરીશ. શ્યામજી ધર્મગુપ્તને પોતાના ઘરે લઈ ગયો, પરંતુ જેવું જ તેઓ ઘરે પહોંચ્યા, શ્યામજીની પત્ની ગૌરીએ જોયું કે તે બાળકો માટે કપડાં લાવવાને બદલે એક અજાણ્યા માણસને ઘરે લઈ આવ્યા છે. તે ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ અને ચીસ પાડવા લાગી. આ શું કર્યું? તમે બાળકો માટે કપડાં લેવા ગયા હતા અને એક અજાણ્યા માણસને ઘરે લઈ આવ્યા. શું તમને અમારા પરિવારની કોઈ ચિંતા નથી? આપણે પહેલેથી જ માંડ માંડ ગુજારો કરીએ છીએ અને હવે આ અજાણ્યાનો બોજ પણ અમારા માથે નાખો છો. ગૌરીનો ગુસ્સો જોઈને ઘરનું વાતાવરણ તણાવથી ભરાઈ ગયું. શ્યામજી અને ગૌરી વચ્ચે તીખી બોલાચાલી શરૂ થઈ. આ બધું જોઈને ધર્મગુપ્ત અચાનક જોર જોરથી હસવા લાગ્યો. શ્યામજીએ આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ, આમાં હસવા જેવું શું છે? તું કેમ હસે છે? ધર્મગુપ્તે શાંત સ્વરે જવાબ આપ્યો, હે શ્યામજી, હજી સમય નથી આવ્યો કે હું મારી હસીનું કારણ જણાવું. યોગ્ય સમયે હું તેને બધું જણાવીશ. ધર્મગુપ્ત શ્યામજીના ઘરે રહેવા લાગ્યો. તેણે શ્યામજી પાસેથી ચર્મકારનું કામ શીખવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તે એટલો નિપુણ બની ગયો કે તેના બનાવેલા જૂતા અદ્ભુત સુંદરતા અને ટકાઉપણું ધરાવતા હતા. ગામના લોકો તેના જૂતાની પ્રશંસા કરવા લાગ્યા. ધીમે ધીમે તેની ખ્યાતિ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. રાજા, સામંતો અને શ્રીમંત વેપારીઓ પણ તેના બનાવેલા જૂતા ખરીદવા આવવા લાગ્યા. શ્યામજીનું ભાગ્ય ચમકી ઉઠ્યું. તેના ઘરમાં હવે ધન ધાન્યની કમી ન રહી. ગૌરી, જેણે શરૂઆતમાં ધર્મગુપ્તને ઘરે લાવવા બદલ શ્યામજીને ઠપકો આપ્યો હતો, તે હવે ધર્મગુપ્તની પ્રશંસા કરતી હતી. એક દિવસ રાજાનો એક સિપાહી રઘુવીર શ્યામજીની દુકાને આવ્યો. તેની સાથે એક અત્યંત મૂલ્યવાન ચામડું હતું. તે બોલ્યો, હે શ્યામજી, આ ચામડું અમારા મહારાજ માટે છે. તેમણે આદેશ આપ્યો છે કે આ ચામડામાંથી તેમના માટે ખાસ જૂતા બનાવવામાં આવે. આ ચામડું ખૂબ જ કિંમતી છે, એટલે ધ્યાન રાખજો કે કોઈ ભૂલ ના થાય. સિપાહીના ગયા પછી શ્યામજીએ ધર્મગુપ્તને ગંભીરતાથી સમજાવ્યું, ભાઈ, આ કામ ખૂબ જ જવાબદારીનું છે. જો આપણે રાજાના જૂતામાં જરા પણ ભૂલ કરી તો આપણા પર મોટી મુસીબત આવી પડશે. આ ચામડામાંથી ફક્ત જૂતા જ બનાવવાના છે, ચપ્પલ નહીં. જો ચપ્પલ બની ગઈ તો રાજા આપણને કઠોર સજા કરશે. શ્યામજીની આટલી બધી સમજાવટ છતાં ધર્મગુપ્તે જાણી જોઈને તે ચામડામાંથી ચપ્પલ બનાવી દીધી. જ્યારે શ્યામજીએ આ જોયું ત્યારે તેનો ચહેરો ભયથી પીળો પડી ગયો. તે ગભરાઈને બોલ્યો, અરે, તે શું કર્યું? મેં તને વારંવાર કહ્યું હતું કે જૂતા બનાવવાના છે, પરંતુ તે ચપ્પલ બનાવી દીધી. હવે રાજા આપણને સજા કરશે અને આપણો આખો પરિવાર સંકટમાં મુકાઈ જશે. શ્યામજીનો ભય અને ગુસ્સો જોઈને ધર્મગુપ્ત ફરી જોર જોરથી હસવા લાગ્યો. શ્યામજીએ ઝંઝોળીને પૂછ્યું, અરે મૂર્ખ, આખું કામ બગાડી નાખ્યું અને હવે હસે છે? આમાં હસવા જેવું શું છે? ધર્મગુપ્તે શાંત સ્વરે જવાબ આપ્યો, હે શ્યામજી, ચિંતા ના કર. યોગ્ય સમય તને બધું સમજાઈ જશે. થોડી જ વારમાં સિપાહી રઘુવીર પાછો આવ્યો. તે ગંભીર સ્વરે બોલ્યો,
હે શ્યામજી, ગઈકાલે જે ચામડું આપ્યું હતું તેમાંથી જૂતા ન બનાવતો. અમારા મહારાજનું નિધન થઈ ગયું છે. અમારા રાજ્યની પરંપરા છે કે અંતિમ સંસ્કાર વખતે દિવંગત વ્યક્તિને ચામડાની ચપ્પલ પહેરાવવામાં આવે છે, એટલે તે ચામડામાંથી ચપ્પલ જ બનાવજે. આ સાંભળીને શ્યામજીના ચહેરા પર આશ્ચર્ય અને રાહતનો ભાવ ફેલાઈ ગયો. એવું લાગ્યું કે તેના મૃત શરીરમાં પ્રાણ પાછા આવી ગયા. તેનો ડર દૂર થઈ ગયો. તેણે હાથ જોડીને ધર્મગુપ્તના ચરણો પકડી લીધા અને માફી માંગતા કહ્યું, ભાઈ, હું તને ગાળો બોલતો હતો, પરંતુ તે તો અમારી જાન બચાવી લીધી. મને માફ કર. આ જોઈને ધર્મગુપ્ત ફરી જોર જોરથી હસવા લાગ્યો. શ્યામજીએ ઉત્સુકતાથી પૂછ્યું, ભાઈ, હવે તો જણાવ, તું આટલું હસે છે કેમ? ધર્મગુપ્તે હસતા હસતા જવાબ આપ્યો, હે શ્યામજી, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તને મારી હસીનું રહસ્ય જરૂર જણાવીશ. એક દિવસ શ્યામજીની દુકાને 3 યુવતીઓ એક વૃદ્ધ સ્ત્રી યશોદાની સાથે આવી. આ 3 યુવતીઓ પોતાના લગ્ન માટે જૂતાનું માપ આપવા આવી હતી. ધર્મગુપ્તે તેને જોતાં જ ઓળખી લીધી. તેના મનમાં વિચાર આવ્યો, આ તે જ 3 બાળકીઓ છે જેમની માતા લીલાવતીના પ્રાણ લેવાનો મેં યમલોકમાં ઇનકાર કર્યો હતો. આ નિર્ણયના કારણે જ મને આ સજા ભોગવવી પડી. પરંતુ હવે આ 3 યુવતીઓ મોટી થઈ ગઈ છે અને સુંદર, સમૃદ્ધ અને સુખી દેખાય છે. ધર્મગુપ્તે યશોદા પાસે જઈને આદરપૂર્વક પૂછ્યું, માતાજી, આ 3 યુવતીઓ કોણ છે? યશોદાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, બેટા, આ 3 યુવતીઓની માતા લીલાવતીનું જ્યારે અવસાન થયું ત્યારે આ બાળકીઓ નાની હતી. તેમનો કોઈ સહારો નહોતો. મેં આ 3ને મારી પાસે રાખી. મારી પાસે અપાર સંપત્તિ છે, પરંતુ દુર્ભાગ્યે મારું કોઈ પોતાનું નથી. એટલે મેં આ બાળકીઓને પોતાની દીકરીઓની જેમ પાળી. મેં તેમને શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, અને હવે આ 3ના લગ્ન રાજ્યના પ્રતિષ્ઠિત પરિવારોમાં થવાના છે. આ સાંભળીને ધર્મગુપ્તનું હૃદય આનંદ અને આશ્ચર્યથી ભરાઈ ગયું. તે વિચારવા લાગ્યો, સાચે જ ઈશ્વરની યોજના મનુષ્યની સમજણથી ઘણી ઊંચી હોય છે. જો તે સમયે હું લીલાવતીના પ્રાણ લઈ ગયો હોત તો આ 3 બાળકીઓ ગરીબી અને દુઃખમાં જીવન વિતાવત. પરંતુ ઈશ્વરે આ બાળકીઓનું ભવિષ્ય યશોદા દ્વારા સુરક્ષિત કર્યું. આજે આ યુવતીઓ સુખ, સમૃદ્ધિ અને આદર સાથે જીવન જીવે છે. આ વિચાર સાથે ધર્મગુપ્ત પોતાની ત્રીજી મૂર્ખતા પર પણ જોરથી હસે છે. શ્યામજીએ ઉત્સુકતાથી પૂછ્યું, ભાઈ, હવે તો જણાવતું આટલું હસે છે કેમ? ધર્મગુપ્તે શાંત અને ગંભીર સ્વરે જવાબ આપ્યો, હે શ્યામજી, હવે સમય આવી ગયો છે કે હું તને મારી હસીનું રહસ્ય જણાવું. હું ધર્મગુપ્ત છું, યમરાજનો દૂત. ઘણા વર્ષો પહેલાં જ્યારે આ 3 યુવતીઓ નાની હતી ત્યારે તેમની માતા લીલાવતીના મૃત્યુનો સમય આવ્યો હતો. યમરાજે મને તેમના પ્રાણ લેવા મોકલ્યા હતા. પરંતુ જ્યારે મેં આ 3 માસૂમ બાળકીઓને તેમની માતાને વળગીને રડતી જોઈ ત્યારે મારું હૃદય પીગળી ગયું. મેં લીલાવતીના પ્રાણ ન લીધા અને ખાલી હાથ યમલોક પાછો ફર્યો. આ નિર્ણયના કારણે યમરાજે મને શ્રાપ આપ્યો અને પૃથ્વી પર મનુષ્ય રૂપે જન્મ લેવા મોકલ્યો. મારે 3 વખત મૂર્ખતા પર હસવાનું હતું, તો જ મારો ઉદ્ધાર શક્ય હતો. પહેલી હસી ત્યારે આવી જ્યારે હું નિર્વસ્ત્ર અવસ્થામાં રસ્તા પર પડ્યો હતો અને તે મને ઘરે લઈ આવ્યો. તારી પત્ની ગૌરીએ તને આ માટે ઠપકો આપ્યો કારણ કે તે વિચારતી હતી કે તે બાળકોના કપડાં માટેના નાણાં મારા ઉપર ખર્ચી દીધા. તે નાની હાનિથી દુઃખી હતી, પરંતુ તેને ખબર નહોતી કે તારી આ ભલાઈ તારા પરિવારનું ભવિષ્ય બદલવાની છે. બીજી હસી ત્યારે આવી જ્યારે તે મને રાજાના જૂતાને બદલે ચપ્પલ બનાવવા બદલ ઠપકો આપ્યો. તું ફક્ત વર્તમાન ઘટના જોઈ રહ્યો હતો, પરંતુ તને ખબર નહોતી કે રાજાનું નિધન થઈ ગયું છે
અને આપણા રાજ્યની પરંપરા મુજબ ચપ્પલની જ જરૂર હતી. તું ભવિષ્યની સચ્ચાઈથી અજાણ હતો. અને આજે ત્રીજી હસી ત્યારે આવી જ્યારે મેં આ 3 યુવતીઓને જોઈ. મેં વિચાર્યું કે લીલાવતીના પ્રાણ ન લઈને હું આ બાળકીઓને બચાવી રહ્યો છું, પરંતુ ઈશ્વરની યોજના મારી સમજણથી ઘણી ઊંચી હતી. જો લીલાવતી જીવતી રહી હોત તો આ બાળકીઓ ગરીબીમાં જ જીવન વિતાવત, પરંતુ ઈશ્વરે યશોદા દ્વારા આ બાળકીઓનું ભવિષ્ય સુરક્ષિત કર્યું. આજે આ યુવતીઓ સુખ, સમૃદ્ધિ અને આદર સાથે જીવન જીવે છે. ધર્મગુપ્તે શ્યામજીને આગળ જણાવ્યું, હે શ્યામજી, આ સંસારમાં દરેક ઘટના ઈશ્વરની યોજનાનો ભાગ છે. આપણે ફક્ત વર્તમાન જોઈએ છીએ, પરંતુ ઈશ્વર ભવિષ્યની બધી ઘટનાઓ જાણે છે. ક્યારેક આપણા જીવનમાં એવી ઘટનાઓ બને છે જે પ્રથમ દૃષ્ટિએ દુઃખદાયી લાગે છે, પરંતુ તેનું પરિણામ આપણા માટે હિતકારી હોય છે. ઘણી વખત જે આપણને સારું લાગે છે તેનું પરિણામ ભવિષ્યમાં ખરાબ પણ હોઈ શકે છે. એટલે આપણે દરેક ઘટનાને ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારવી જોઈએ. આ કથા સાંભળીને વિજયનું હૃદય જ્ઞાનથી ભરાઈ ગયું. તે સાધુ નિર્મલદાસના ચરણોમાં ઝૂક્યો અને બોલ્યો, હે ગુરુદેવ, આ કથાએ મારા મનની બધી શંકાઓ દૂર કરી દીધી, પરંતુ એક વાત હજી મારા મનમાં રહી ગઈ છે. સારા લોકોને આટલું દુઃખ કેમ ભોગવવું પડે છે? સાધુ નિર્મલદાસે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, હે વિજય, સારા લોકો જ્યારે દુઃખ ભોગવે છે ત્યારે તેઓ ઈશ્વરની શરણે જાય છે. આ દુઃખ તેમના આધ્યાત્મિક ઉત્થાનનું કારણ બને છે. તેઓ ભક્તિ, સાધના અને ધર્મના માર્ગે આગળ વધે છે, જે તેમના પાછલા કર્મોના દોષને ધોઈ નાખે છે. ઈશ્વરની ભક્તિ જ મોક્ષનો માર્ગ છે, અને ફક્ત પુણ્યાત્માઓને જ આ માર્ગે વારંવાર પ્રેરણા મળે છે. જ્યારે દુષ્ટ અને પાખંડી લોકો સુખનો આનંદ માણે છે ત્યારે તે તેમના પાછલા પુણ્યોનું ફળ હોય છે, પરંતુ તેમના દુષ્કર્મોનું ફળ પણ તેમને ભવિષ્યમાં ભોગવવું જ પડે છે. ઈશ્વરનો ન્યાય ક્યારેય નિષ્ફળ નથી જતો, ફક્ત તેનો સમય આપણી સમજણથી આગળ હોય છે. કથા પૂરી કરીને શિવજીએ પાર્વતી તરફ જોયું અને બોલ્યા, હે દેવી, આ કથા બતાવે છે કે આ સંસારમાં કોઈ ઘટના નિરર્થક નથી. દરેક દુઃખ, દરેક સુખ, દરેક ઘટના ઈશ્વરની યોજનાનો ભાગ છે. સારા લોકો દુઃખ ભોગવે છે જેથી તેઓ આધ્યાત્મિક રીતે ઉન્નત થાય અને ઈશ્વરની નજીક આવે. દુષ્ટ લોકોનું સુખ ક્ષણિક હોય છે અને તેમના કર્મોનું ફળ તેમને નિશ્ચિત રૂપે મળે છે. આ સૃષ્ટિમાં ન્યાય હંમેશા જીતે છે. ફક્ત આપણે તેને સમજવા માટે ધીરજ રાખવી જોઈએ. પાર્વતીજીએ શિવજીના ચરણોમાં માથું ટેકવ્યું અને બોલ્યા, હે મહાદેવ, આ કથાએ મારા મનની બધી શંકાઓ દૂર કરી દીધી. હવે હું સમજી ગઈ છું કે ઈશ્વરનો ન્યાય અટલ છે અને દરેક ઘટના પાછળ તેમની દિવ્ય યોજના કામ કરે છે. દર્શક મિત્રો, આ કથા આપણને શીખવે છે કે આપણે આપણા જીવનની દરેક ઘટનાને ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારવી જોઈએ. દુઃખ હોય કે સુખ, દરેક ઘટના આપણા આધ્યાત્મિક વિકાસનો ભાગ છે. સચ્ચાઈ અને ધર્મનો માર્ગ ભલે મુશ્કેલ હોય, પરંતુ તે હંમેશા મોક્ષ તરફ દોરી જાય છે. દર્શક મિત્રો, આ કથામાંથી તમે શું શીખ્યા તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ કથા તમને પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવી જ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કથાઓ સાંભળવા મળે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી શીખ સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.